નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી આજના વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના છે, તે યોજના અંતર્ગત વર્ષ 2025માં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 2/1/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 2/1/2024 થી લઈ અને 16/1/2026 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ ટ્રેડ વિશે કે કયા કયા ટ્રેડ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો જે પહેલી પોસ્ટ છે તે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની પોસ્ટ છે કે જેના માટે ઉમેદવારોએ સ્નાતકમાં બીએ, બીકોમ અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેના માટે આઈટીઆઈ માંથી ઉમેદવારોએ કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્રીજી જે પોસ્ટ છે તે વાયરમેનની છે। ત્યાર પછી ચોથી પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની છે। પાંચમી જે પોસ્ટ છે તે ફિટરની છે। છઠ્ઠી જે પોસ્ટ છે તે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર મિકેનિકની છે। સાતમી જે પોસ્ટ છે તે ડ્રાફ્ટ્સમેન સિવિલની પોસ્ટ છે। આઠમી પોસ્ટ છે તે સર્વેયરની છે। ત્યાર પછી નવમી જે પોસ્ટ છે તે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની છે। દસમી જે પોસ્ટ છે તે મિકેનિક મોટર વ્હીકલની છે। ત્યાર પછી 11મી પોસ્ટ છે તે મિકેનિક ડીઝલની છે। 12મી જે પોસ્ટ છે તે મિકેનિક અર્થ મૂવિંગ મશીનરીની છે। 13મી જે પોસ્ટ છે તે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની પોસ્ટ છે। 14મી જે પોસ્ટ છે તે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સની પોસ્ટ છે। 15મી પોસ્ટ છે તે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સની પોસ્ટ છે। 16મી જે પોસ્ટ છે તે મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલની પોસ્ટ છે। 17મી જે પોસ્ટ છે તે સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગની છે। ત્યાર પછી 18મી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રોનિક મિકેનિકની પોસ્ટ છે। 19મી જે પોસ્ટ છે તે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની પોસ્ટ છે અને 20મી જે પોસ્ટ છે તે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પટાવાળા પીયુની પોસ્ટ છે। મિત્રો, અહીં 2 થી 19મી જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોએ જે તે ટ્રેડમાં આઈટીઆઈ નો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ત્યાર પછી 20મી જે પટાવાળાની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો, જે સ્થાનિક ઉમેદવારો હશે તો તેઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવશે, એટલે કે વડોદરા શહેરમાં રહેતા જે ઉમેદવાર છે તો તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ 1961 ના નિયમ અનુસાર દર મહિને સ્ટાઇપેન્ડ છે તે મળવા પાત્ર થશે। તે સિવાય મિત્રો, અહીં સૌથી પહેલા તો ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તેમાં મિત્રો પ્રોફાઇલ બનાવી અને તેમાં કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે। ત્યાર પછી જે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમે સીધે જ વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરશો, પરંતુ એપ્રેન્ટિસનું જે પોર્ટલ છે તેના ઉપર તમે રજીસ્ટ્રેશન નહીં કરો તો તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। જેથી કરી સૌથી પહેલા તો એપ્રેન્ટિસના પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી તમારે મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો એ રીતે મિત્રો, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।